અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીધામ નજીક ચુડવાસીમાં મુન્દ્રાથી પાણીપત જતી IOCL કંપનીની ડીઝલની પાઇપલાઇનમાં ચુડવાસીમ વિસ્તારમાં પંચર પાડી ચોરી કરવાનો આંતરરાજ્ય ટોળકીનો મોટો મનસૂબો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે નિષ્ફળ બનાવ્યો। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ 7 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ SV ગોજિયા જણાવ્યું હતું કે ગત તારીખ 2/7ના રોજ રાત્રિના સમયે ગાંધીધામના ચુડવાસીમ વિસ્તારમાંથી પસાર થતી IOCL કંપનીની હાઈ પ્રેશર ડીઝલ પાઇપલાઇનમાં અજાણ્યા તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું। જો કે કંપનીની આધુનિક અલાર્મ એલર્ટ સિસ્ટમ એક્ટિવ થઈ જતા કંપનીનો સિક્યુરિટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો। સિક્યુરિટીને જોઈને આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા। ઘટનાસ્થળેથી પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ગુનામાં વપરાયેલ હથોડી, પાવડા, ત્રિકમ, તગારા, શેણી અને તાલપત્રી જેવા સાધનો કબજે કર્યા। સરહદી રેન્જ ભુજના IGP ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ SP સાગર બાગમાર અને અંજાર વિભાગના DYSP મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝનના પીઆઈ SV ગોજિયા અને સર્વેલન્સ સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે પોલીસે સાદરા ગાંધીનગર ખાતેથી 2, પાટણથી 1, ગાંધીધામમાંથી 4 આરોપી સહિત કુલ 7 શખ્સોને દબોચી લીધા, જેમણે પૂછપરછમાં ગુનાની કબૂલાત કરી। પકડાયેલા આરોપીઓ પૈકી અનવર હુસૈન યાકુબ મિયા શેખ રીડો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ વર્ષ 2015માં સુરેન્દ્રનગરના પાટડી ખાતે પાઇપલાઇન તોડી ડીઝલ ચોરી કરવાનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। તેમજ ચિલોડા ખાતે જુગારધામના 6 ગુના નોંધાયેલા છે। આરોપી સલીમ શેખ સામે પાટણમાં પ્રોહિબિશન અને જુગારના 7 ગુના અને મોહમ્મદ રફીક સામે ગાંધીનગરમાં વરલી મટકાનો 1 ગુનો નોંધાયેલો છે। આરોપીઓએ ભૂતકાળમાં અન્ય જગ્યાએ આ પ્રકારની ચોરી કરી છે કે કેમ અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।